દુધખા ગામમાં છેલ્લા 4 મહિનાથી લાઇટના ધાંધિયા. પાટણ જિલ્લાના સમી તાલુકાના દુધખા ગામમાં છેલ્લા 4-5 મહિનાથી લાઇટના ખૂબ જ ધાંધિયા થાય છે. ગઈકાલ સાંજે 5 વાગે લાઇટ કરવામાં આવી હતી તો રાત્રે 11 વાગે ચાલુ કરાઈ હતી. નાની દુકાનદારનું કહેવું છે કે આ રીતે લાઇટ આપશે તો અમારે ધંધા કેવી રીતે ચલાવવા. ઠંડા પીણા આઈસ્ક્રીમવાળાને 500 કમાવાની ગણતરીમાં રૂપિયા 5 થી 10 હજારનું નુકસાન કરવાનો વારો આવ્યો છે. વિડીયોમાં હાલ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે પણ લાઇટનો કાપ કરવામાં આવ્યો છે ને દુકાનદારો પાસે લાઇટ કાપ વિશેની આપવીતી સાંભળવા મળી. દુધખા ગામના વીજ કનેક્શનના ગ્રાહકોનું એવું કહેવું છે કે અમારી જે સમી શાખા હતી તેમને ખૂબ જ નજીક પડતી, જેથી કરી અમારા દુધખા ગામને સમીમાં સમાવવા વિનંતી. કારણ કે ગામમાં કોઈ પણ નાનો મોટો ફોટો થાય ત્યારે સંખેશ્વર યુજીવીસીએલ વાળા કમ્પ્લેન લેતા નથી અને હેલ્પર પણ ફોન રિસીવ કરતા નથી અને સંખેશ્વર 30 કિલોમીટર થતું હોવાના કારણે અમને અહીંયા આવતા ટાઈમ પણ લાગે છે, જેથી કરી અમારા દુધખા ગામનો સમાવેશ સમી યુજીવીસીએલમાં કરવા માટે ગ્રામ લોકોની માંગ છે. અમારા ગામની અંદર મોટી સમસ્યા થાય છે, કારણ કે જે બીજની ઓફિસ અમારે અહીંયા લાગુ પડતી હતી ત્યારે અમારે 5 વર્ષ સુધી અમારા લાઇટ અડધો કલાક પણ નથી જઈ. અને અત્યારે જે સંકેશ્વરમાં ગઈ છે તો અત્યારે કાલ અમારે 7 થી 8 કલાક લાઇટ નથી. એમાં કંઈ નુકસાન મોટામાં મોટું ધંધાવાળાને, કારણ કે આ દુકાનની અંદર ઠંડા પીણાનો માલ ભરેલો છે, બરાબર. એની અંદર 500 કમાવા હાતુર એને 25,000નું રોકાણ કર્યું છે. એનું શું? અને બીજા ધંધાવાળાનું પણ લાગુ પડે આને અંદર. હા, તો એના વિશે તમારે શું કહેવું છે? અમારું કહેવું એ જ થાય કે અમારે જે ઓફિસ લાગુ પડતી હતી એ જ કરી આલે સમી, બરાબર. આ સંકેશ્વર અમારે ન ચાલે, કારણ કે 10 કિલોમીટરના અંતરે છે આ સમીના અંદર. અને જે સંકેશ્વર છે એ 30 કિલોમીટરના અંતર છે. કંઈક ફોલ્ટ થાય એટલે એ લોકો પહોંચી જ ના વળે. હેલ્પર આવે છે ખરા દુધખા ગામમાં? અરે 50 ફોન કરીએ તો એ કોઈ ધ્યાન નથી. હેલ્પરને જોયો ખરો કોઈ દિવસ તમે? કોઈ દિવસ અમે હેલ્પરને જોયો નથી. કેટલા ટાઈમ થયો સંકેશ્વર ગયા ને આ જીબી? લગભગ 3-4 મહિના થયા. ત્યાં સુધી કોઈ આજ સુધી હેલ્પર કે કોઈ આવ્યું નથી? હા, અમે ફોન કરીએ એટલે એમનું કેવું એમ થાય છે કે આ પોઝિશન કાયમથી દુધખાના અંદર આ જ પોઝિશન હોય છે. બરાબર. અને આ લાઇટ બિલ ભરવાનું આ જ્યારે માર્ચ એન્ડિંગનું ચાલુ હતું ત્યારે કોણ લાઇટ લેવા બિલ માંગવા આવતા હતા? લાઇટ બિલ માટે એ લગભગ 6-7 સાહેબો આવતા હતા અને ઘરે ઘરે ફરીને લાઇટ બિલ લઈ ગયા. તો અત્યારે કેમ કોઈ દેખાતું નથી? આપનું નામ? અકબરભાઈ કરીમભાઈ વોરા. રિપોર્ટર રાજુ જોશી, પાટણ.